તારાપુરમાં લાગણીના વાવેતર 115 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા 50,000થી વધુની જનમેદની ઉમટી. ભરવાડ સમાજના ભામાશા વિજયભાઈ ભરવાડનું શાહી આયોજન. દીકરીઓને કરિયાવરમાં 217 વસ્તુઓ સાથે સુરક્ષા માટે હેલ્મેટ અને પવિત્ર ગાય પણ ભેટ અપાઈ છે. તારાપુર તાલુકાના જીચકા ગામે આજે લાગણીના વાવેતર શીર્ષક હેઠળ ચતુર્થ ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો. દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ પ્રસંગે 115 નવયુગલો લગ્ન ગ્રંથિમાં જોડાયા છે. 45 નિરાધાર દીકરીઓનું કન્યાદાન કરી વિજયભાઈ માલાભાઈ ભરવાડ ગોકુળ ડેવલપર્સ પરિવારે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અનોખો અભિગમ, સંસ્કાર, સુરક્ષા અને સંસ્કૃતિનો સંગમ. આ સમૂહ લગ્નોત્સવમાં પરંપરાગત કરિયાવરની સાથે આયોજકો દ્વારા સામાજિક જવાબદારીના દર્શન કરાવતા કેટલાક વિશેષ સંકલ્પો લેવામાં આવ્યા હતા. સુરક્ષાનું કવચ એટલે કે માર્ગ અકસ્માતોથી બચવા અને ટ્રાફિક જાગૃતિ લાવવા માટે તમામ 115 નવયુગલોને હેલ્મેટ આપવામાં આવ્યા. દીકરીઓના સુખમય જીવનની સાથે જમાઈઓની સુરક્ષા પણ આયોજકોએ ખ્યાલ રાખ્યો હતો. સનાતન સંસ્કૃતિ એટલે કે દરેક નવયુગલોને પવિત્ર શ્રીમદ ભગવદ્ ગીતા અને ચાંદીના તુલસી અર્પણ કરી આધ્યાત્મિક સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું. ગૌ સેવામાં માલધારી સમાજની પરંપરાને જાળવી રાખવા માટે દીકરીઓને ભેટ સ્વરૂપે ચાંદીની ગાય પણ આપવામાં આવી હતી. 217 વસ્તુઓનો શાહી કરિયાવર. નવદંપતીઓને સંસાર શરૂ કરવા માટે ઘરવખરીની 217 નાની મોટી ચીજવસ્તુઓ આપવામાં આવી, જેમાં ડબલ બેડ, 3 ડોર કબાટ, સોફા સેટ, ફ્રીજ, LED ટીવી, ઘરઘંટી જેવી સુવિધાનો સમાવેશ થાય છે. સમગ્ર આયોજનનો ખર્ચ વિજયભાઈ માલાભાઈ ભરવાડ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. ભવ્ય જનમેદની અને મહારથીઓની હાજરી. 50,000થી વધુ લોકોની જનમેદની વચ્ચે ગુજરાતના મંત્રી, સાંસદ, ધારાસભ્યે હાજરી આપી. ખ્યાતનામ કલાકારો ગોપાલ ભરવાડ, મનીષા ભરવાડ, મનુબેન ભરવાડે લગ્ન ગીતોની રમઝટ બોલાવી. કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ વિજયભાઈ ભોકડવા, નીરુબેન ભરવાડ, તેમની સમગ્ર ટીમ રાત દિવસ જહેમત ઉઠાવી હતી. દ્વારકાધીશ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા તારાપુર મુકામે 115 દીકરીના સમૂહ લગ્નમાં દાતા શ્રી વિજયભાઈ, સંતગણશ્રી, સર્વ સમાજના વડીલશ્રીઓ, આગેવાનશ્રીઓ, જે રીતે ભરવાડ સમાજના પૂર્વજો હતા અને એમાંથી બહાર લાવવાનું કામ આ સમાજ દ્વારા જે કરવામાં આવી રહ્યું છે અને આ સમાજ દ્વારા જાગૃતિ લાવવા માટે, દીકરીઓને આગળ લાવવા માટે, મહિલાઓને આગળ લાવી અને એમને પણ એક સ્થાન આપવા માટે જે કામ કરી રહ્યા છે, સમાજના સર્વ અગ્રણીઓનો દિલથી આભાર માનું છું. કે ભરવાડ સમાજ એક વખત એવું કહેવાતું હતું કે ભાઈ ભરવાડ સમાજમાં દીકરીઓ અને દીકરાઓને ભણવામાં નથી આવતા, પરંતુ અત્યારે આ સમાજની દીકરીઓ ખૂબ આગળ વધી રહી છે, દીકરાઓ પણ ખૂબ આગળ વધી રહ્યા છે. એજ્યુકેશનથી સમાજમાં જે ઉણપ હતી એ સમાજની ઉણપ દૂર કરી સમાજ માટે જે સમાજના અગ્રણીઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે એમને હું બિરદાવું છું, એમને અભિનંદન કરું છું. ને આજે આ સમાજના સૌ અગ્રણીઓ અમને બોલાવી આ સમૂહ લગ્નમાં જે દીકરીઓ છે દીકરીઓના સમૂહ લગ્ન બોલાવી અમને પણ એમને અમારું સન્માન કર્યું છે, તે બદલ સમાજનો આભારી છું. સમાજના સૌ વડીલશ્રીઓને એ વિનંતી કરી કે આપની સમાજની દીકરી એક પણ અભ્યાસ વગર રહે નહીં અને સમાજનું નામ પૂરા ભારત દેશમાં રોશન કરે, એવી પણ હું એમને સૌ અગ્રણીઓને પ્રાર્થના કરું છું. ફાઉન્ડેશન દ્વારા 115 દીકરીઓના પ્રભુતાના પગલાં પાડવા જઈ રહ્યા છે, જ્યારે એનું આયોજન કર્યું છે તે બદલ આ ટ્રસ્ટ અને આ માનવ મહેરામણ જે અહીંયા ઉમટી પડ્યું છે, આજે દીકરીઓને આશીર્વાદ દેવા સંતો, મહંતો, મંત્રીશ્રીઓ, રાજકીય આગેવાનો તથા અમારા ઠાકર દુઆના તમામ મહંતો આજે અહીંયા આશીર્વાદ દેવા આવ્યા છે. અને આ જ રીતે અમે આ કાયમ આયોજન ચાલુ રહે એના માટેનું તમામ આ લોકોએ જે આયોજન કર્યું છે તે બદલ આ ટ્રસ્ટ તથા તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ તારાપુર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.